સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો ધોરણ 6 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પરીક્ષા 2025નું નોટિફિકેશન બહાર પડી ગયું છે। મિત્રો આ પરીક્ષા માટે ફોર્મ ક્યારે ભરવામાં આવશે, તેમનો અભ્યાસક્રમ શું રાખવામાં આવ્યો છે, તેની પરીક્ષા ક્યારે આવશે, એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે। ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે। પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26નું નોટિફિકેશન તારીખ 24/9/2025ના રોજ જાહેર કરવામાં આવેલ છે। તો મિત્રો આ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો તારીખ 1/10/2025 થી 15/10/2025 સુધીનો રહેશે। પરીક્ષા ફી માટેની ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો તારીખ 1/10/2025 થી 16/10/2025 સુધીનો રહેશે। મિત્રો આ પરીક્ષાની સંભવિત તારીખ છે 29/11/2025 રાખવામાં આવી છે। તો મિત્રો ઉમેદવારની લાયકાત શું રાખવામાં આવી છે, તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોર્ડ શાળાઓમાં, ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે। ધોરણ 5માં ઓછામાં ઓછા 50 ગુણ કે 50% ગુણને સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ। માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોર્ડ શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે। ધોરણ 8માં ઓછામાં ઓછા 50 ગુણ કે 50% ગુણને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ। તો મિત્રો આ પરીક્ષાનો અભ્યાસક્રમ શું રાખવામાં આવ્યો છે? પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 6નો ઓક્ટોબર 2025 સુધીનો રહેશે। માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 9નો ઓક્ટોબર 2025 સુધીનો રહેશે। માધ્યમની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ 9નો ઓક્ટોબર 2025 સુધીનો રહેશે। માધ્યમની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી ભાષામાં રહેશે। પ્રશ્નપત્રનો ઢાસો અને ગુણની વાત કરીએ તો ભાષા અને સામાન્ય જ્ઞાન 60 પ્રશ્નો 60 માર્કના છે અને 120 મિનિટનો સમયગાળો રહેશે। ગણિત વિજ્ઞાનના 60 પ્રશ્નો અને 60 ગુણનો ભાર રહેશે। મિત્રો અંધ ઉમેદવારોને પરીક્ષામાં નિયમ અનુસાર વધારાનો સમય મળવાપાત્ર થશે। મિત્રો આ પરીક્ષાની અંદર પરીક્ષા ફીની વાત કરીએ તો તમામ પ્રકારની પ્રાથમિક શાળાને 100 રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાને વિદ્યાર્થીઓ માટે 100 રૂપિયા ફી રહેશે। આવક મર્યાદાની વાત કરીએ તો મિત્રો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી।
મિત્રો આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો. અને જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો. ધન્યવાદ.